Jai Shri Krishna students, we continue our lessons. You need to read one unforgettable Walton Disney. બરાબર, આપણે આગલા બે વિડિયોમાં જોયું કે આ પાઠમાં વોલ્ટન ડિઝની વિશે વાત કરેલી છે. બરાબર, કે જે પોતાની લાઈફમાં કઈ રીતે આગળ વધે છે. બરાબર, એમને ચિત્ર દોરવાનો શોખ હોય છે. એ પોતે ચિત્ર દ્વારા પોતાની કંપની ખોલે છે, જેનું કાર્ટૂન કંપનીનું નામ આપવામાં આવે છે, પણ તે નિષ્ફળ જાય છે. બરાબર, અને ત્યાર પછી એલિઝન ઇન કાર્ટૂન લેન્ડ ચાલુ કરે છે. બરાબર, પણ એ કાર્ટૂન લેન્ડ પણ એને એટલી સફળતા મળતી નથી. જ્યારે 21 વર્ષના હોય છે ત્યારે ઓસ્વલ્ડ ધ રેબિટ નામની બીજી કાર્ટૂન સિરીઝ ચાલુ કરે છે, પરંતુ કોઈ પોતાના જમીન ખાતાના ની સાથે ડીલ કરવાથી એ ઓસ્વલ્ડ ધ રેબિટ સિરીઝ પણ એમના હાથમાંથી જતી રહે છે. ત્યાર પછી એ માઇક અંકલ પાસે $500 ઉધાર લઈને એ પોતે વોલ્ટન એટલે કે ડિઝનીલેન્ડની શરૂઆત કરે છે, જ્યાં પોતાના જ માઉસ એટલે કે મિકી નામના કાર્ટૂન સાથે પોતાની શરૂઆત કરે છે, જેનો છેલ્લો પેરેગ્રાફ આપણે જોયો કે કેટલા બિલિયન્સ લોકોએ મૂવી જોઈ નાખી, ટીવી શો જોઈને ફોલો કરે છે, બુક્સ વાંચે છે. બરાબર, અને 1968 માં 14th બર્થડે નું સેલિબ્રેશન મિકી માઉસ નું કરે છે. ત્યાં સુધી આપણે જોયું કે છેલ્લે લીટી આપણે જોઈ કે મિકી હેઝ વોલ્ટન યુઝ ટુ સે સ્ટાર્ટેડ ઇટ ઓલ. કોઈ બીની શરૂઆત જ્યારે વોલ્ટન પોતે કોઈ પણ શબ્દની શરૂઆત કરે તો એના શબ્દની શરૂઆત કોનાથી થાય છે? મિકીથી થતી હોય છે. એટલે અહીંયા આપણને એના સફળતાની નિશાની અહીંયા મિકી તરીકે આપણને દર્શાવવામાં આવેલી છે કે વોલ્ટનના જીવનની શરૂઆત મિકી માઉસ, બરાબર, જે એક ઉંદર છે, મિકી એનું નામ આપેલું છે કે જેનાથી એની સફળતા ચાલુ થાય છે. હવે આગળ આપણે જોઈએ તો મિકી વોઝ ઓનલી ધ ફર્સ્ટ સક્સેસફુલ પ્રોડક્ટ ઓફ વોલ્ટન. Matchless imaginations and ability to make his dream become reality. બરાબર, મિકી વોઝ વન ઓફ ધ ફર્સ્ટ સક્સેસફુલ. મિકી જે છે એટલે કે જે માઉસ છે એ પહેલો સક્સેસફુલ એટલે સફળતા, પ્રોડક્ટ એટલે કે એવો ઉત્પન્ન સક્સેસનો એવો ઉત્પાદન છે કે ઓફ વોલ્ટન, વોલ્ટ્સની. બરાબર, વોલ્ટના જીવનની પહેલી એવી સફળતા આ મિકી છે કે જે મેચલેસ એટલે કે બેજોડ ઇમેજિનેશન એટલે કલ્પના શક્તિ કે જેને આપણે એ કલ્પના શક્તિને આપણે પકડી પણ નથી શકતા એવી કલ્પના શક્તિ સાથે એન્ડ એબિલિટી એટલે ક્ષમતા સાથે ટુ મેક હિઝ ડ્રીમ બીકમ અ રિયાલિટી કે જે એમની સ્વપ્ન એક ક્ષમતાથી એટલે કે જે કલ્પના અને સપનાથી પોતાનું જે સપનું હતું બીકમ રિયાલિટી એને વાસ્તવિકતામાં ફેરવી નાખે છે. એટલે વોલ્ટનની જે વિચારસરણી તેની જે ક્ષમતા હતી, જે સપનું હતું કરવાનું, એ એને મિકી દ્વારા એને પોતાની સફળતા આપે છે. બરાબર, એમાં જોઈએ તો આગળ it was an ability he could turn on for any occasion large or small. બરાબર, it was ability જે એમની આ જે ક્ષમતા હતી એને પોતે he could turn for of any લોકેશન. બરાબર, ઓકેશન એટલે કોઈ પણ અવસરમાં, લાર્જ ઓર સ્મોલ એ મોટી હોય કે નાની હોય, એ કોઈ પણ લોકેશન, કોઈ પણ અવસર, કોઈ પણ ભાગ હોય એમાં એ પોતે આ ક્ષમતાનો ઉપયોગ કરતા હતા. વન્સ એક દિવસ when my son રો એડવર્ડ. બરાબર, વન્સ એક દિવસ જ્યારે રોય ડિઝનીનો પુત્ર, રોય પુત્રનું નામ શું છે? રોય એડવર્ડ. બરાબર, અહીંયા રોય ડિઝની એનો છોકરો રોય એડવર્ડ. બરાબર, નામ સરખું છે, અટક અલગ છે. બરાબર, એડવર્ડ હેડ મિઝલેસ. મિઝલેસ એટલે ઓરી, ઓરી એટલે અછબડા રોગમાં સંપડાયેલો હોય. બરાબર, જ્યારે રોયનો છોકરો પોતે અછબડાના રોગમાં સંપડાયેલો હોય, વોલ્ટ કેમ. બરાબર, વોલ્ટ ત્યારે આવે છે એન્ડ ટોલ્ડ હિમ ધ સ્ટોરી ઓફ પિનોશિયા. અને ત્યારે એને એક સ્ટોરી, પિનોશિયાની સ્ટોરી એને જણાવે છે. પિનોશિયા નામની એક સ્ટોરી એને જણાવે છે which he was making at that time. અને તે કે જે which એટલે કે જે at that time તે સમયે બનાવતો હતો. મેકિંગ એટલે બનાવતો હતો, એટલે કે મિકી પછી એક સ્ટોરી બીજી બનાવતો હતો જેનું નામ છે પિનોશિયા. પિનોશિયાની સ્ટોરી એના રોયના છોકરાને જણાવે છે, કારણ એ રોગહિતમાં પડેલો હોય છે, રોગી થયેલો હોય છે.
બરાબર. When the Walt told a story, it was a victorious performance. બરાબર. જ્યારે વોલ્ટ પોતે આ સ્ટોરી કહેતો હતો ત્યારે it was a victorious performance. victorious એટલે કાબિલિયત પરિચય આપતો હતો. એટલા મસ્ત એક્સપ્રેશન સાથે આખી સ્ટોરી કહેતો હોય કે જાણે સામે જે સ્ટોરી થઈ રહી હોય એવી રીતે પોતે જણાવતો હતો. His eyes riveted his listener. riveted એટલે જડાઈ ગયેલી હોય. listener એટલે કે જે સાંભળનાર છે એટલે પેલો જે છોકરો સાંભળે છે એના પર એની આંખ જડાઈ ગઈ. એની એક નજર આમ તેમ થતી નથી. કોની? વોલ્ટને. હવે વોલ્ટનનું ડિસ્ક્રિપ્શન આપેલું છે કે કેવી રીતે સ્ટોરી કહી છે છોકરાને. બરાબર. His mustache twisted expressively. mustache એટલે એની મૂછો જે છે એ એક્સપ્રેસિવલી જેમ જેમ એક્સપ્રેશન બદલાય છે તેમ વાંકી ચૂકી ઊંચી નીચી થાય છે. His eyebrows rose and fell. એની આઈબ્રોઝ છે તે પણ ઉપર rose and falls એટલે કે ઉપર નીચે થતી હોય છે. And his hands move with the grace of musical conductors. musical conductors એટલે કે મ્યુઝિકને કંટ્રોલ કરનાર વ્યક્તિ કે છે આપણે જોઈએ ને એમ ગમે તેમ પોતાના હાથ મૂવમેન્ટ કરે છે જેવી રીતે મ્યુઝિક વગાડે છે તો એવી જ રીતે એના હેન્ડ્સ મૂવ્સ એના હાથની હલનચલન પણ એવી જ રીતે થતી હતી. Young Roy was so wide-eyed at Walton graphing telling of the fairy tale that he forgot all about his mistress. બરાબર. આ બધા એક્સપ્રેશન સાથે જ્યારે વોલ્ટન આ સ્ટોરી કહેતો હતો ત્યારે યંગ રોય એટલે કે જે છોકરો રોય હોય છે એ વોઝ વાઇડ આઈઝ વધારે ઉત્સાહપૂર્વક એને નિહાળી રહ્યો હતો. બરાબર. At Walton's graphing telling of the fairy tales કે જે વોલ્ટનની ગ્રાફિક એટલે કહેવાની જે પ્રતિભા ટેલિંગ એટલે કહેવાની જે પ્રતિભા હતી ઓફ અ ફેરી ટેલ જે પરીકથા કહેવાની જે રીત હતી એને જોવા ઉત્સુક બની રહ્યો હતો. That the forgot all about his misery જેને એ ઓરી જે અછબડા થયેલા હતા એ રોગને સદંતર ફોરગટેડ એટલે ભૂલી જાય છે. બરાબર. એ જે રોય યંગ રોય હોય તેને અછબડા થયેલા એનું દુઃખથી પીડાતો હોય છે ત્યારે વોલ્ટન એને એટલા એક્સપ્રેશન ભાવથી એને એના વાર્તા કહેતો હોય કે એ પોતે પોતાનું દુઃખ બધું જ ભૂલી જાય છે. બરાબર. જાણે સામે જ આખી મૂવી ચાલુ થઈ રહી હોય તેવી એક્શન ભાવથી એને દર્શાવે છે. એટલે એ જે છોકરો એટલે જે રોય છોકરો હોય છે એ પોતે પોતાના દુઃખને ભૂલી જાય છે. આગળ જોઈએ. લેટર પછી when he saw the finished picture કે જ્યારે એને ખબર પડે છે કે આ સ્ટોરી એટલે કે પિક્ચર પતી ગયું છે he was strangely disappointed અને તે આશ્ચર્ય શક્તિ સાથે disappointed એટલે નિરાશ થાય છે. કોણ? યંગ રોય. કે યંગ રોયને એને આશ્ચર્ય થાય છે disappoint નિરાશ થાય છે કે શું નિરાશ શા માટે નિરાશ થઈ જાય છે. It did not seem as exciting as when Uncle Vaughn told it, he said. એ કેવી છે કે જ્યારે અંકલ વોલ્ટ ટોલ્ડ ઇટ કે જ્યારે અંકલ વોલ્ટ જે પોતે કાકાના વોલ્ટ છે તે બોલે છે ત્યારે he did not seem excited એ વધારે ઉત્સુકજનક લાગતી નથી. બરાબર. કે જેટલું વોલ્ટ પોતે ઉત્સાહજનકથી બધી સ્ટોરી બનાવે એટલી આ સ્ટોરી ઉત્સાહજનક લાગતી નથી એટલે નિરાશા બની જાય છે. એને એવું લાગે છે કે વોલ્ટ અંકલ બહુ જ મસ્ત એને સ્ટોરી કહેશે પણ એટલી બધી ઉત્સાહજનક હોતી નથી. હોય છે પણ એટલું બધું નથી કે આપણને પ્રેરણાદાયક બનાવે. બરાબર ને. ઘણીવાર ઘણી મૂવીઓ આપણે કે બહુ જ મસ્ત છે 10-15 વાર જોવાય છે અને કેટલીક મૂવી ચાલે એક જ વાર જોવાય સ્ટોરી જાણવા જેવી છે પણ એક જ વાર જોવાય. બરાબર. તો આવા ડિફરન્સ એને અમને કહે છે. Like many people who work to create humors, like to many people કેટલાક એવા ઘણા લોકો who work કે જે પોતે કાર્ય કરે છે ટુ ક્રિએટિવ હ્યુમર એટલે મજાક માટે કાર્ય કરે છે એવી રીતે વોલ્ટન took it very seriously અને એવી જ રીતે આ વોલ્ટન આ વાતને સિરિયસ ગંભીરતાથી લઈ લે છે એટલે પોતે પણ હવે એ વિચારમાં પડી જાય છે. He would often sit gloomily thought the funniest cartoon. બરાબર. ફનીએસ્ટ એટલે મજાકિય બની રહે એવા કાર્ટૂન બનાવવા માટે ગ્રુમરી થોટ એટલે ગંભીરતાપૂર્વક વિચારવા એ પોતે બેસી કેટલા સમય સુધી બેસી રહે છે.
concentrating on some way to improve it. અને concentration એ પોતાની વિચારસરણીને અંદર ધ્યાનપૂર્વક on the same way એ જે વિચારતો હતો એ જ વિચારે છે એમાં જ improve it, એમાં કઈ રીતે સુધારણા કરી શકાય કે એને વધારે રમૂજી બનાવી દેવાય. બરાબર, એ જ વિચારવા માટે ગંભીરતાપૂર્વક ત્યાં બેસી રહે છે. વોલ્ટન valued the opinions of those working with him. વોલ્ટન valued એટલે એને એટલી જ કિંમતી છે વોલ્ટન ને કે the opinions એટલે કે જે opinions એટલે કે આપણને સલાહ સૂચન આપે. બરાબર, આપણને પણ આ નહીં આમ કર આમ opinions આપે. એ opinions of those working with him, એની સાથે જે કાર્ય કરતા લોકોના પણ એટલા જ opinions એના માટે ઇમ્પોર્ટન્ટ હોય છે કે એ પોતે તો વિચારતો જ હોય પણ એની સાથે જે કામ કરતા લોકોના વિચારોને પણ એને એટલા જ મહત્વના આપે છે. But the final judgment was always unquestionable as. બરાબર, એટલે કે પરંતુ છેલ્લો નિર્ણય, જજમેન્ટ એટલે છેલ્લો નિર્ણય તો હંમેશા unquestionable એટલે કે નિશંકાપણે તો હેઝ એનો જ રહે. કોનો? વોલ્ટનો જ નિર્ણય રહે કે ભાઈ ફાઇનલી હવે આ જ કરવાનું છે. એટલે સ્ટોરી તો બનાવી દે પણ અંદર થોડું ઘણું ચેન્જિંગ બધાનું લઈ એને જે ઇમ્પ્રેસિવ લાગે એને જે વધારે આઈડિયા લાગે એને મૂકે અને છેલ્લો નિર્ણય તો વોલ્ટનો જ રહે છે. વન્સ એક વખત આફ્ટર viewing a new cartooning with invident displays, એક દિવસ આફ્ટર પછી viewing a new cartoon નવા કાર્ટૂન જોયા પછી with evident એટલે દેખીતી displeasure એટલે આનંદ ન આપનારી એટલે નવા કાર્ટૂનોને આનંદ ન આપનારી જોઈને Walt called for comment for a group of our people. Walt called it બોલાવે છે for a comment એટલે કે થોડી સૂચના આપવા માટે from a group of our people, પોતાનો જે ગ્રુપ હોય એમાંના જ લોકોને ત્યાં બોલાવે છે અને એ જે પેલું નવું કાર્ટૂન હોય એના પર કોમેન્ટ માંગવા માટે એટલે કે કંઈ કહેવા માટે ત્યાં બધાને ભેગા કરે છે. One after another they spoke up, એક પછી પછી બીજા પછી ત્રીજો એમ spoke એ લોકો તેઓ બોલે છે. All encouraging Walton critics, બધા જ વ્યક્તિઓ વોલ્ટન ક્રિટિક્સ વોલ્ટની ખામીઓ શોધવામાં લાગી પડે છે. I can get a rubber stamp that say yes Walt he's nailed. અને તરત જ ત્યાં હા વોલ્ટન કહીને રબર સ્ટેમ્પ એટલે રબરના સ્ટેમ્પ ત્યાં ચોંટાડવાની વાત કરે છે કે ઓકે એટલે વોલ્ટનની ખામી નીકળતી જ નથી, રબરનું સ્ટેમ્પ છે વોલ્ટને કીધું ને એટલે રબરનું સ્ટેમ્પ છે ત્યાં ચોંટાડવાની જ વાત કરે છે કે બધા એની આમાં હાથ મિલાવે છે. દેન એટલે કે લોકો ખામી શોધવાની કોશિશ કરે છે પણ ખામી મળતી નથી, એ લોકોને બધાને જ અંદર ઉત્સાહ આવી જાય છે. Then he willed અને ત્યાર પછી વોલ્ટન ચક્ર ચલાવે છે એટલે કે પોતે કાર્ય ચાલુ કરે છે and asked the projectionist what he thought. બરાબર, એ જે વિચારતો હતો એ પ્રોજેક્ટર ડાયરેક્ટરને બધું જણાવે છે, જે પ્રોજેક્ટ કરવાનો છે એ ડાયરેક્ટરને આ બધું જણાવે છે. The man said the descent was in order. The man said એટલે ખ્યાલ આવે છે that descent એટલે મતભેદ was in order, જે ઓર્ડર આપી રહ્યા છે એ બધાના મતભેદો વિશે એ માણસને ખ્યાલ આવે છે. I think you are all wrong he declared. એ તે જાહેર કરે છે કે તમે બધા ખોટા છો. બરાબર, એટલે કે વોલ્ટનની વાત સાંભળે છે અને પેલા લોકોની વાત સાંભળે છે અને ત્યારે પેલો જાહેર કરે છે કે તમે બધા લોકો આ ખોટા છો. વોલ્ટન જસ્ટ ગ્રીનેડ એટલે વોલ્ટન ત્યારે સ્માઇલ સાથે બોલે છે. યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર હી સજેસ્ટ એટલે કે તે પેલો વોલ્ટન એને સજેસ્ટ કરે છે એટલે પેલો પ્રોજેક્ટર બધાને ચૂપ કરાવવાની માંગે છે કે તમે ચૂપ રહો, તમે બધા ખોટા છો. ત્યારે વોલ્ટન સ્મિથ સાથે હસીને એને સજેસ્ટ સલાહ આપે છે કે યુ સ્ટ્રાઇક ટુ યોર પ્રોજેક્ટર, તું તારા પ્રોજેક્ટર પર જ ધ્યાન આપ, તારે બીજા કામમાં દખલ કરવાની જરૂર નથી. કારણ અહીં વોલ્ટન પોતે પોતાના કામ કરનારની સલાહને પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ આપે છે. બરાબર, અને જે વોલ્ટને વિચાર્યું તે અંતે પ્રોજેક્ટરને કહે છે ત્યારે પ્રોજેક્ટર એને ખોટું ઠેરવવા માંગે છે ત્યારે વોલ્ટન એને સ્માઇલ સાથે કહે છે કે તું તારા પ્રોજેક્ટરનું જ કામ સંભાળ, બીજામાં ધ્યાન આપીશ નહીં. Walton improved himself in everything. Involved himself in everything. Walton પોતાની જાતને બધી જ વસ્તુમાં ઇન્વોલ્વ એટલે સાંભળતો હતો.
કોઈ પણ વસ્તુ કેમ નહીં હોય, ડિઝનીલેન્ડમાં કોઈ પણ કાર્ય કેમ નહીં કરવાનું, એમાં વોલ્ટનનો ભાગ હોય ને હોય જ. During one story conference on the Mickey Mouse Club TV show, સ્ટોરી કોન્ફરન્સ એટલે વાર્તાલાપ થતી હોય, જ્યારે પહેલા એ લોકો ચર્ચા કરે કે આવી રીતે શો કરીશું તેવી રીતે, તે વાર્તાલાપ દરમિયાન એટલે મીટિંગ જેવું કરાય, એ ડ્યુરિંગ એટલે દરમિયાન મિકી માઉસ ક્લબ ટીવી શોમાં, એટલે ઘણું વાત ચાલતી હોય મિકી માઉસના ક્લબ ટીવી શોનું, બરાબર. ટીવી શોના એક પ્રોગ્રામ એટલે કે એક શું કહેવાય સિરીઝની વાત ચાલતી હોય, ત્યારે ધ સ્ટોરીમેન પોઇન્ટર ઇન હેન્ડ, બરાબર, એક સ્ટોરીમેન જે સ્ટોરી કહેવા ઉભેલો હોય તે પોતે લાકડી દ્વારા સમજાવતો હોય કે મારી સ્ટોરીમાં આમ હશે, બરાબર. વોઝ આઉટલાઇનિંગ અ સ્ક્વીરીસ કોડ, કે એ પોતાની આઉટલાઇન એટલે જે ટાઇટલ આપેલું છે સ્ક્વીરીસ કોડ એટલે કે જેનું વર્ણન કરતો કહે છે કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કેવી રીતે બાઇસિકલ ચલાવવી, બરાબર. એટલે સિરીઝ આપણે પણ બધી સિરીઝ જો એક પછી એક સીન આવે, બરાબર, તો એ સીનમાં એક સીનનું નામ હોય છે કે હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, બાઇસિકલ એટલે સાયકલ કઈ રીતે ચલાવવી, તો એ પોતે સ્ટોરી સમજાવતો હોય, ત્યારે એને બધા કોન્ફરન્સમાં બેસીને જોતા હોય, કોન્ફરન્સ સામે બેસીને જોતા હોય કે આ કેવું લાગશે, બધાને ઇન્ટરેસ્ટ આવશે, એ જોતા હોય ત્યારે નાવ એટલે આગળ હજુ પેલું બોલતો જ હોય કે નાવ when you get on your bicycle he beginning, એટલે સ્ટોરી ટેલર ચાલુ કરે છે કે નાવ હવે તમે you get on your bicycle, તમે તમારી બાઇસિકલ લઈ લો. હજુ વાક્ય ડોટ ડોટ પર છે એટલે કે હજુ અધૂરું છે, એટલે પેલો એની સ્ટોરી કહેતો એટલે કે હવે તમે તમારી બાઇસિકલ ચલાવવાની છે તો બાઇસિકલની જરૂર પડે છે, બરાબર. એટલે અહીંયા કહે છે કે તમે તમારી બાઇસિકલ લઈ લો. વોટ વોલ્ટન સ્ટોપ હિમ, વોલ્ટ સ્ટોપ હિમ એટલે કે વોલ્ટ એને અટકાવી દે છે, થોભી જા, એટલે એને હવે પોતે ઇન્વોલ્વ કરતો હોય વોલ્ટ, કારણ કે એના ટીવી શો પર ચાલવાનો છે, એટલે કોઈ પણ ભૂલ પડે તો તે પહેલા એને જોઈ લે, બરાબર. એટલે એને સ્ટોપ કરે છે. ચેન્જ યોર બાઇસિકલ ટુ યોર બાઇસિકલ ની જગ્યાએ અ બાઇસિકલ, ચેન્જ યોર બાઇસિકલ એટલે કે તારી બાઇસિકલ ની જગ્યાએ ખાલી બાઇસિકલ લે, બરાબર. એટલે એક બાઇસિકલ લો કે કોઈ એક બાઇસિકલ લે, તમારી બાઇસિકલ લેવો એવું નથી કહેવાનું, કારણ હવે જુઓ. હી સેડ રિમેમ્બર એટલે કે તે કહે છે કે રિમેમ્બર યાદ રાખો, every kid is not fortunate enough to have a bicycle of his own, બરાબર. every kid દરેક બાળકો પાસે fortunate નસીબ નથી હોતું, enough એટલે પોતાની, enough એટલે કે એટલું, bicycle of his own પોતાની બાઇસિકલ હોઈ શકે એવું પોતાનું બધાના બાળકનું નસીબ હોઈ શકતું નથી. આખા દુનિયામાં બધા જ બાળકો પર બાઇસિકલ હોય એવું હોતું નથી, બરાબર. અને આ શો બધા જ બાળક જોયું, હવે પોતાના બાળક પર જેના પર બાઇસિકલ નથી એને કેટલું મન દુઃખ થાય, એટલા માટે અહીંયા વોલ્ટ એમ સમજાવે છે કે અહીંયા તમારી બાઇસિકલ નહીં પણ બાઇસિકલ લો, એટલે ગમે ત્યારે બી એ લોકો પર બાઇસિકલ આવે તો ત્યારે એ લોકોને એ થાય, બરાબર. એટલે અહીંયા એ બાઇસિકલની વાત કરે છે. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, ઓકે, આ સ્ટોરી ડિઝનીલેન્ડ, બરાબર, ડિઝનીલેન્ડની સ્ટોરી, એટલે અહીંયા એ વાત ફિનિશ થઈ જાય છે. હવે બીજી વાત આવે છે કે ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ, કે ડિઝનીલેન્ડની વાત કરીએ તો perhaps better than anything else, બરાબર. perhaps better કે ચડિયાતી બને than anything else, બીજા કરતા પણ ચડિયાતી બનવી જોઈએ. instead world's vision and her stubborn determination, બરાબર. world vision એટલે જે દ્રષ્ટિ એનું જે સપનું હતું, and her stubborn determination એટલે એનો નિશ્ચય નિર્ણય, અને સ્ટ્રબન એટલે દ્રઢ, એકદમ ઘટ નિર્ણય હતો કે મારું ડિઝનીલેન્ડ આવું જોવું જોઈએ, બરાબર. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવ ઇન, બરાબર. રિયલાઇઝ એટલે કે પોતે અનુભવતો હતો પોતાના વિચાર પર, એને બિલીવ એને વિશ્વાસ હતો કે હું જે વિચારું છું અને હું જે મારો નિર્ણય છે એ હું કદાચ કરી જ લઈશ, એટલે કે એ કેવો હશે, બીજા કરતા ચડિયાતો હશે. ફોર યર કેટલા વર્ષો સુધી Walton had quite nursed the dream of a new kind of amusement park, બરાબર. વોલ્ટન નિરાંતે, ક્વાઇટલી નિરાંતે, નર્સન એટલે સેવું, ધ ડ્રીમ એટલે કે સપનું, નિરાંત એટલે કે પોતે પોતાના જ મગજમાં એક સપનું સેવતો હતો. શાનું સપનું? અ ન્યુ કાઇન્ડ ઓફ, નવા પ્રકારનું એમ્યુઝમેન્ટ પાર્ક એટલે મનોરંજન પાર્ક એટલે બગીચો બનાવવાનો એ વિચારતો હતો, બરાબર. આ બધું તો ચાલુ થઈ ગયું લોકોનું, બરાબર. હવે ડિઝનીલેન્ડ ની વાત આવી
કે એને મિકી માઉસ બનાવ્યા, હવે ટીવી શો કર્યા, મૂવી કરી, બરાબર, બુક્સ ચાલુ કરી, હવે એને ડિઝનીલેન્ડ બનાવવું હતું. એને સપનામાં પહેલા તો પાર્ક નામ આપવામાં આવ્યું, બરાબર. હવે જોઈએ કઈ રીતે ડિઝનીલેન્ડ બને છે, બરાબર. એટલે હવે ડિઝનીલેન્ડની વાત આવે છે, બરાબર. પહેલા સ્ટાર્ટિંગમાં એના રિલેટિવ્સ ની એને કઈ રીતે સ્ટ્રગલ કરે, પછી કઈ રીતે કંપનીમાંથી બહાર આવે, પછી કઈ રીતે મિકી માઉસ માંથી કઈ રીતે મૂવી એકલો જ મેક કરતો કે નહીં શું, તે બધી વાત આવે. હવે ડિઝનીલેન્ડની વાત છે, તો એ પોતે એક ડ્રીમ સેવતો હતો મનોરંજનની, બરાબર. મનોરંજન પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, બરાબર, મનોરંજન માટેનું પાર્ક. It would be a outpouring of all the idea concerned of by his fertilized immigrations, બરાબર. It would be a porporium એટલે અહીંયા કુંભ, બરાબર. અહીંયા શબ્દ છે porporium એટલે કુંભ. કુંભ એટલે આ બધાનો સમાવેશ કરી દે, બરાબર. તે એની વાત કરી છે. all the ideas consume of એટલે સમન્વયિત કરેલા એટલે કે સમાવેશ કરેલા બધા જ વિચારોને સમાવેશ કરી દેતો by his fertilized immigration. fertile એટલે ફળદ્રુપ એવી imaginations એટલે કે કલ્પના શક્તિને સમાવેશ કરતો એક કુંભ છે કે જે આ પાર્ક છે. પાર્કનું નામ શું આપ્યું, એટલે નામ આપ્યું નથી હજુ, પણ એ એમ્યુઝિંગ મનોરંજન પાર્કમાં બધા જ વિચારોને ફળદ્રુપ રીતે કલ્પના શક્તિ દ્વારા કુંભમાં સમાવેશ કરી દેવામાં આવશે. But the idea of sneaking millions of dollars into the amusement park, પરંતુ જે આ વિચાર છે સ્નીકિંગ એટલે ભૂમી દેવાય છે, મિલિયન્સ ઓફ ડોલર, મિલિયન કરોડો અબજો ડોલર્સ એમાં કદાચ ભૂમી દેવાય છે. હામાં એમ્યુઝમેન્ટ પાર્કમાં, એમ્યુઝમેન્ટ પાર્ક જે બનાવવાનો છે એમાં કદાચ અબજો ડોલર્સો અંદર ભૂમી દેવાશે, બરાબર. એટલે ઘણા પૈસાઓ એમાં વેડફાઈ જશે. Even Walton kind of amusing park seems so precariously that he would not mention it to anyone, બરાબર. Even કે જ્યારે વોલ્ટન કાઇન્ડ ઓફ એમ્યુઝિંગ પાર્ક, જ્યારે આ વોલ્ટ પોતે એમ્યુઝિંગ એટલે કે મનોરંજનને લગતું પાર્ક વિશે વિચારતો, સો preposterous that he would not mention it to anyone, પરંતુ એ કોઈ પણ સામે એટલે કોઈ પણ એનીવન એટલે કોઈ પણની સામે એના વિશે મેન્શન એટલે ચર્ચા ભાગ્યે પણ ચર્ચા કરતો નહીં. એ એનું એક મૂર્ખાભર્યું કાર્ય હતું, બરાબર. એને ખબર હતું કે આમે મૂર્ખાભર્યું કાર્ય ઘણા પૈસાની પછાડે લગાડવા પડશે, બરાબર. હવે એક બાગ ઊભો કરવો, એક સ્ટેડિયમ ઊભું કરવું એ કેટલી મોટી વાત છે, બરાબર. ફિલ્મ મેકિંગ કરવી કે મૂવી બનાવીએ થોડુંક ચાલો કે સેટ ઊભા કરી દઈએ ને તોડી નાખ્યા એનામાંથી પાછું બીજું નવું કંઈક ઊભું કરીએ, પણ એક આખું જે પરમેનન્ટ બનાવવાનું હોય તો એ કેટલી મુસીબત છે. એને ખબર છે કે ને કોઈની સામે એની ચર્ચા પણ કરતો નહીં. હી જસ્ટ ક્વાઇટલી બિગનિંગ પ્લાનિંગ, અને એ કોઈને ન ખબર પડે ક્વાઇટલી ગુપચુપ એનું પ્લાનિંગ એટલે આયોજન કરવાનું શરૂ કરી દે છે કે મેં મારું બાગ કેવી રીતે બનાવીશ, બરાબર. એ પોતાના મનમાં જ ચાલુ કરી દે છે. એઝ યુઝ્યુઅલી એટલે કે તેમ છતાં, થોટલી હંમેશા મુજબ, એમ છતાં એ કોઈને હજુ કહેતો નથી પરંતુ હંમેશાની જેમ he influenced all of us with his own institute when he finally told us about the project. He infused એટલે ભાગીદાર કરે છે, all of us અમને બધાને એમાં ભાગીદાર કરે છે, with his own institution જે ઉત્સાહપૂર્વકનું કાર્ય હતું એમાં અમને બધાને ભાગીદાર કરે છે. when જ્યારે he finally told us about the project, અને જ્યારે અંતે એ પોતે આ પ્રોજેક્ટ વિશે અમને વાત કરી દે છે, એનું જ્યારે માઇન્ડમાં પ્રોજેક્ટ બની જાય છે અને અમને પણ એમાં આઈડિયાના ભાગીદાર બનાવે છે અને અંતે એ પોતે પોતાનો પ્રોજેક્ટ બધાની સામે રજૂ કરે છે. someone asked એટલે કોઈક ત્યારે એને પૂછે છે what how should the Disney's look, બરાબર. એટલે what આ ડિઝનીલેન્ડ છે જે તારે ડિઝનીલેન્ડ બનાવવાનું છે એનો લુક એનો દેખાવ કેવો હશે, થોડોક રફલી આઈડિયા તો આપ, બરાબર. ક્વિક તરત જ કેમ ધ રિપ્લાય અને તરત જ તેને જવાબ આપે છે. ઇટ શુડ લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ. ઇટ શુડ લુક લાઈક એ કોના જેવું દેખાશે, નથિંગ ટુ એલ્સ ઓન અર્થ આ પૃથ્વી પર એના જેવું કંઈ ન હોય
એવું અહીં દેખાશે. આખા પૃથ્વીની વાત કરી છે, આખા વર્લ્ડની વાત કરી છે કે આખા વર્લ્ડમાં એના જેવું કંઈ ન હોય એવું આ ડિઝનીલેન્ડ હોવું જોઈએ. પ્રેડિકેટેબલ એટલે પૂર્વધારણા કરતા, પ્રેડિકેબલ એટલે કે મેં જે વિચાર્યું છે એના કરતા, વી હેડ ટ્રબલ રાઇઝિંગ મની, એના કરતા આપણને એમાં પૈસા ઊભા કરવા મુશ્કેલી પડશે. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ તો આપણે ઓપન જ કરવાનું છે ઇન જુલાઈ 1955. અને ડિઝનીલેન્ડની શરૂઆત 1955 માં થઈ જાય છે. બરાબર, પૈસાની અગવડ છે, બરાબર, એમની જે વિચારસરણી હતી કે વર્લ્ડમાં એના જેવું ન હોય, છતાં પણ ડિઝનીલેન્ડ 1955 માં એની શરૂઆત થઈ જાય છે. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, અને તે દિવસથી લઈને millions of people have flocked to see the unique created of Walton imagination. Flock એટલે કે જોવા માટે, to see unique creation, અનુપમ એવી સર્જન of a Walton imagination, જે વોલ્ટનું, બાબા, જે આ વોલ્ટ ડિઝની વર્લ્ડનું જે એનું ઇમેજિનેશન અમેઝિંગ છે, જે અદ્ભુત છે એવી કલ્પના શક્તિને જોવા માટે 1955 થી લઈને અત્યાર સુધી મિલિયન્સ લોકો, અજબો એટલા લોકો એને જોવા, એની મુલાકાત લેવા માટે ત્યાં આવી ચૂક્યા છે. લાઈક અ કિડ વિથ અ ન્યૂ ટોય, જેમ કે એક બાળકને નવું રમકડું મળી ગયું હોય તેમ, એટલે કે નાના બાળકો પણ ત્યાં આવી શકે. અ બિગેસ્ટ, દુનિયાની સૌથી મોટું, પછી સાઇનેજ એટલે શાનદાર, ટોય ઇન ધ વર્લ્ડ, દુનિયાની સૌથી મોટું અને શાનદાર એવું આ રમકડું બની જાય છે. વોલ્ટ યુઝ ટુ વેન્ડેડ થોટ ધ પાર્ક, વોલ્ટ જે પોતાના અદ્ભુત વિચારો સાથે આ પાર્કને બનાવવા માંગતો હતો. સ્ટેરિંગ એઝ અ હેપીનેસ એઝ એની ટ્યુટર્સ, બરાબર, આ જે પ્રવાસીઓ છે એના પ્રવાસીઓના દ્વારા સ્ટેરિંગ હેઝ અ હેપીનેસ, બરાબર, એ આનંદપૂર્વક, આનંદથી છલકાઈને ત્યાં ભટકતો રહે છે. એટલે અહીંયા એમ કહેવામાં આવે છે કે આ જે ડિઝનીલેન્ડ છે એમાં પ્રવાસીઓના દ્વારા એ પોતે વોલ્ટન ડિઝની પણ ત્યાં ફરી રહ્યો હોય એવું આપણને અહીં દર્શાવે છે. એટલે કે અહીંયા વોલ્ટ ડિઝની પોતે કેટલી મહેનતથી પોતાના ગ્રુપ સાથે, એટલે કે જે પોતાના કાર્યરત લોકો છે એની સાથે આ ડિઝની વર્લ્ડ લેન્ડ, બરાબર ને, આપણે જેને વર્લ્ડ લેન્ડ તરીકે ઓળખીએ છીએ, એ લેન્ડને પોતે પૃથ્વી પર, એટલે કે આખી દુનિયામાં એના જેવું કંઈ જ નથી એવું અનોખું વિચારસરણીથી આપણને એક દુનિયાની સૌથી અદ્ભુત, સૌથી મોટું અને શાનદાર એવું રમકડું જેનું નામ ડિઝનીલેન્ડ તરીકે ઓળખાય છે, બરાબર, એ આપણને મળી રહે છે. જ્યાં નાના હોય, મોટા હોય કે વૃદ્ધ વ્યક્તિઓ, એ બધા જ પોતે ત્યાં મનોરંજન કરી શકે છે, બરાબર. એ જ વાત અહીંયા આ પાર્કમાં પણ સમાવવામાં આવી છે, બરાબર. એટલે આપણે અત્યાર સુધી જોયું કે વોલ્ટ ડિઝની પોતે કાર્ટૂન ના ચિત્રોથી શરૂઆત કરે છે, બરાબર, ત્યાર પછી કંપનીઓ ખોલે છે, ત્યાર પછી પોતે એક સિરીઝ ચાલુ કરે છે, અને અંતે જ્યારે 3 માં નિષ્ફળતા મળે છે ત્યારે પોતાના જ ઉંદર એટલે કે મિકી માઉસ દ્વારા એ પોતે કાર્ટૂન સિરીઝ, ટીવી શોની શરૂઆત કરે છે. ત્યાર પછી એ ફિલ્મ બનાવે છે, બુક્સ લખે છે, ન્યૂઝ મેગેઝિન્સ બહાર પાડે છે, અને ત્યારે એને જે આ સફળતા મળે છે, બરાબર, ત્યારે પોતે એમ્યુઝિંગ પાર્ક એટલે કે મનોરંજક બની રહે એવો બગીચો બનાવવાની કોશિશ કરે છે, અને જે દુનિયાનું સૌથી મોટું અને શાનદાર એવું રમકડું, બરાબર, એને નામ આપવામાં આવ્યું છે. એ રમકડું છે જે ડિઝનીલેન્ડ, બરાબર, આપણે વર્લ્ડ ડિઝનીલેન્ડ તરીકે ઓળખીએ છીએ, જે અમેરિકામાં છે, એને 1985 થી લઈને અત્યાર સુધી કદાચ હાલ, બરાબર ને, કદાચ નહીં પણ પરંતુ અત્યાર સુધી એ એટલું જ ફેમસ છે અને અત્યારે પણ એ ઓપન જ છે, બરાબર. હવે આવતું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. થેન્ક યુ.